ગુનાહિત ટોળકી ગમે તેટલી સાણી હોય, કાયદાના પંજાથી ક્યારેય બચી શકતી નથી. રાજકોટ ગ્રામ્ય પોલીસનું એક્શન મોડ. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજીપીના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના નેતૃત્વમાં ગુજસીટોક કાયદા હેઠળ સંગઠિત ગુનાખોરી આચરતી ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગેંગનો કાળો ઇતિહાસ. આ ટોળકી છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં સક્રિય હતી. કુલ આરોપી 19 શખ્સોની આખી ફોજ, 92 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલ છે. ઘરફોડ ચોરી, 67 ગુના, લૂંટ, બળાત્કાર અને ગેંગરેપ જેવા જઘન્ય અપરાધો. કોણ છે આ ગેંગના માસ્ટરમાઇન્ડ? પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગમાં રણજીત ઉર્ફે બોડિયો 45 ગુના, ભરત ઉર્ફે પથુ 32 ગુના, મુકેશ ઉર્ફે ભોપો 31 ગુના જેવા રીઢા ગુનેગારો સામેલ છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમ અને ડીવાયએસપી જેતપુર રોહિત ડોડિયા દ્વારા આ કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં 11 આરોપીઓને હસ્તગત કરવામાં આવ્યા છે. 4 જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. બાકીનાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ખાસ વાત એ છે કે ગુજસીટોકની કલમ 3.5 મુજબ આ ગુનેગારોની મિલકત જપ્તીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. માનનીય સીએમ સાહેબ, માનનીય ડિપ્ટી સીએમ સાહેબ, માનનીય ડીજીપી સાહેબની પ્રેરણાથી અને માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ જો આપણા વિસ્તારમાં ગુનાખોરી થઈ રહી છે અને નેસ્ત નાબૂદ કરવા માટે ગુજસીટોક કાયદા મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આમાં સંગઠિત ગુના આચરતી ટોળકી તરીકે એકબીજા સાથે મળીને એ લોકો છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, અમદાવાદ ગ્રામ્ય આ જિલ્લામાં મિલકત સંબંધિત અને શરીર સંબંધિત ગુના કરીને પોતાના આર્થિક લાભ સારું આચરી ભયનો વાતાવરણ ઊભો કરી આ ગુનાહિત ટોળકી તરીકે એ લોકો અપરાધ કરતા હતા. તો આ 19 આરોપી જો છે આમાં રણજીત ઉર્ફે બોડિયો એના વિરુદ્ધમાં 45 ગુના દર્જ છે. ભરત ઉર્ફે પથુ ભાવનગરનો રહેવાસી 32 ગુના એના વિરુદ્ધમાં નોંધાયેલા છે. ભયેલુ મનુભાઈ વાઘેલા વલ્લભીપુર ભાવનગર 7 ગુના નોંધાયેલા છે. સંજય ઉર્ફે સીજે ભાવનગર 8 ગુના નોંધાયેલા છે. મુકેશ ઉર્ફે ભોપો 31 ગુના નોંધાયેલા છે. અજય ઉર્ફે બોડિયો 20 ગુના નોંધાયેલા છે. મંજી ઉર્ફે બાટલી 21 ગુના નોંધાયેલા છે. વિપુલ બચ્ચુભાઈ વણોદિયા બોટાદ 14 ગુના નોંધાયેલા છે. અશોક લાભુભાઈ સોલંકી 14 ગુના. સંજય બાવકુભાઈ 4 ગુના નોંધાયેલા છે. મંજી ઉર્ફે લાલો ભોગા ભાયાવદર 8 ગુના નોંધાયેલા છે. જગદીશ ઉર્ફે કાળિયો 6 ગુના નોંધાયેલા છે. ભરત ઉર્ફે બોડિયો પાલીતાણા ભાવનગર 18 ગુના નોંધાયેલા છે. રાજુ ઉર્ફે ભાણો ચોટીલા સુરેન્દ્રનગર 6 ગુના નોંધાયેલા છે. નરેશ જામનગર નિવાસી 8 ગુના નોંધાયેલા છે. દિનેશ ભાવનગરનો 5 ગુના નોંધાયેલા છે. અજીત ટેલો 5 ગુના. અર્જુન ભગવાનસિંહ વાઘેલા ભાવનગર 4 ગુના નોંધાયેલા છે. હીરા ઉર્ફે નાનો ગઢડા બોટાદ એમાં 4 ગુના નોંધાયેલા છે. આમાં પૂરી ટોળકી વિરુદ્ધમાં 92 જેટલા છેલ્લા 10 વર્ષમાં ગુના નોંધાયેલા છે. અને આ ટોળકી જિલ્લા વાઇઝ આપણે જોઈએ તો રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એના વિરુદ્ધમાં 14 ગુના હતા. ભાવનગરમાં 27 ગુના, અમરેલીમાં 11 ગુના, બોટાદમાં 19 ગુના, જૂનાગઢમાં 3 ગુના, ગીર સોમનાથમાં 4 ગુના,